ગાઈસ કેમ છો બધા મજામાં? ફરીથી સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો કેમ છો બધા મજામાં જશો? હું પણ મજામાં છું અને બસ નવી શરૂઆત કરીએ આજે બપોરથી નવા બ્લોગની છે અને મસ્ત ચા મૂકી દીધી છે અને હવે ચા બનાવીને પીશું. ઉજ્જવલ ઓફિસથી આવી ગયો છે થાય છે અને એક બાજુ ચા બની રહી છે અને એક બાજુ દૂધ ગરમ થાય છે. પીશું અને ચા પીતા પછી ગાઈસ આજે કાલે ગયા હતા અમે મસ્ત સુપર માર્કેટમાં, તો બધું સામાન લઈને આવ્યા છે. તો એ બધી વસ્તુઓ બધી ગોઠવવાની પડી છે, તો એ બધી વસ્તુઓ ગોઠવીશું અને બસ એ જ કામ છે આજે, બીજું કોઈ કામ છે નહીં. અને પછી મસ્ત જમવાનું બનાવીશું અને આજે છે ફ્રાઈડે, સેટરડે, સન્ડે રજા. ગાઈસ જો ફ્રીઝ આજે ગોઠવી દીધું છે, મસ્ત ચકાચક ફ્રીઝ ગોઠવી દીધું છે અને મસ્ત બધું સામાન ગોઠવાઈ ગયું છે. શાકભાજી પણ આવી ગયું છે, ફ્રૂટ બી આવી ગયું છે, મસ્ત ઠંડુ ઠંડુ શ્રીખંડ બી આવી ગયું છે અને મસ્ત બટરો બી આવી ગયા છે, ચીઝ બી આવી ગયા છે. મોજે મોજ અને રોજે રોજ છે. બિસ્કીટો અને બધા જ શું કહેવાય પાર્લેજી અને મોર્નિંગોઝ ને બધું મૂકી દીધું છે અને આ બધા જ બિસ્કીટના પેકેટ, સેવ, ગાણિયાસ બધું જ આ ડબ્બામાં આવી ગયું છે. ગાઈઝ હવે આ બીજો બાકીનો બધો નાસ્તો છે. બાકીનો નાસ્તો આપણે ભરી દઈશું કંઈક થેલીમાં. ખારી છે, મેગી છે, ચોકોસ છે જે મને બહુ જ ભાવે છે, અને ટોસ્ટ છે એ આપણે અલગ ડબ્બામાં મૂકી દઈશું અને ખારી છે હમણાં આપણે નાસ્તો કરવા માટે કાઢી લઈશું. ગાઈસ ચા અને નાસ્તા માટે નાસ્તો થઈ ગયો છે એકદમ રેડી. તો ચલો સાંજનો નાસ્તો કરવા માટે મસ્ત રતલામી સેવ, ખારી અને ગાંઠિયા અને બીજા છે મારી પાસે બિસ્કિટ. ચલો બધા નાસ્તો કરવા માટે સાંજનો. તો જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો સબસ્ક્રાઈબ. ચલો ગાઈસ ચા પીવા માટે ચા પીને મળીએ, વિડીયોમાં બન્યા રહેજો. એટલે કામ કરી રહ્યો છું, કામ કરે છે. મમરાની થેલીઓ મૂકવાની રહી ગઈ, તો મમરાની થેલી મૂકવાની જગ્યા કરી છે, કેમ કે બધી જ જગ્યા પૂરાઈ ગઈ છે અને બધા કપડાં અને ચાદરો આજે એટલી બધી ધોવામાં થઈ ગઈ છે ને, એટલી બધી ધોવામાં થઈ ગઈ છે કે આજે બધું જ ઘરમાં પાછળ આગળ બધી જ બાજુ કપડાં જ કપડાં છે, તો બધું ઘરમાં અંદર થઈ ગયું છે. બપોરે આટલા તાપમાં વાળ છૂટા લઈને ફર્યા કરું છું, કેમ કે બાંધું છું તો અહીંયા મસ્ત અહીંયા ક્લચર આવે છે ને, તો અહીંયાથી છે ને બહુ જ માથું દુખે છે અને આ બધું જ ખેંચાય છે. એટલે સવારથી વાળ ખુલ્લા રાખીને ફરું છું. ગરમી બી લાગે છે પણ તો બી મેં વાળ બાંધી નથી શકતી, એટલું બધું માથું દુખે છે. ને આજે વિચાર સવારે તો આજે કશું જ ખાવાનું બનાવે નહીં, કેમ કે સવારે આજે અમે બંને જણે કશું જ ખાધું નથી, કેમ કે કાલે છે ને રાત્રે ઊંઘ બહુ લેટ આવી. તો કાલે રાત્રે તો બહુ જ લેટ ઊંઘી હતી મેં. રાત્રે 11 વાગે અમે ઘરેથી જમી પરવારી નીકળે કાલ રાત્રે. તો છે ને ટીંડોળા બટાકાનું શાક અને રોટલી અને શ્રીખંડ ખાધું અને પછી અમે ગયા કાલે રાત્રે બાલાજી. અહીંયા અમારો નજીક બાલાજીનું મંદિર છે, તો અમે ત્યાં થોડી વાર કાલે બેસવા ગયા. તો થોડી વારમાં મારા અંકલ અને આંટી આવે છે ને બેસવા માટે, એમને બી મળાવીશ. તો એમની જોડે બેસવામાં અમારા વાગી ગયા રાત્રે 2. તો પછી 2 વાગ્યા આવ્યા તો પછી મને ઊંઘ જ ના આવે ને પછી સવારે છેક 5 વાગે ઊંઘાઈ. તો આજે મને ઉઠવામાં બી લેટ થઈ ગયું. પછી તો ખાલી બસ દૂધવાળા ભાઈ દૂધ આપી ગયા હતા, તો થોડુંક દૂધ પીધું અને બાકીનું દૂધ ગરમ કરવાનું બી એવું ને એવું છોડી દીધું હતું, જે હમણાં જ તમારી સામે જ દૂધ ગરમ કર્યું. એટલે આજના દિવસમાં કંઈ ખાધું નથી, ચા નાસ્તો કર્યો હમણાં એ જ સાંજનો બી ઉજ્જવલના આવ્યા પછી. સવારે એ બી એવી રીતના જ કંઈક નાસ્તો કરીને જતો રહ્યો હશે, કેમ કે મેં તો ઊંઘતી હતી. સાંજે હવે મેં બસ વિચારું છું કે શું બનાવું.
કંઈ ખબર પડતી નથી યાર. રોજની રામાયણ છે. તમારા ત્યાં બી આ જ રામાયણ ચાલે છે કે નહીં ચાલતી તો પ્લીઝ કમેન્ટ કરીને બતાવજો. રોજ જ રામાયણ છે. શું બનાવવાનું, બહાર બી ખાઈને શું ખાવાનું, પાવભાજી ખાવાની, ચાઇનીઝ ખાવાનું, પંજાબી ખાવાનું, સાઉથ ઇન્ડિયન, શું ખાઈએ શું. રોજ ખાઈ ખાઈને બી ઉબાઈ ગયા છે. ફ્રેન્કી બર્ગર શું ખાઈએ, ખાવાનું શું ઉબાઈ જવાય છે બધું ખાઈ ખાઈને. ઘરે બનાવવાનું તો ઘરે બી શું બનાવવાનું જોઈએ. હવે વિચારીએ છીએ શું બનાવીએ. ઉજ્જવલને તો કંઈ બી કહીએ છીએ ને તો ઉજ્જવલ એક જ વસ્તુ કહે છે, વઘારેલી ખીચડી બનાવી દે બધું ભેગું કરી. અહીંયા શાક રેડી થાય છે, રીંગણ બટાકાનું શાક. બહુ દિવસ ખાધું નથી અને ખીચડી મૂકી દીધી છે એટલે રાતનું જે તમે જોઈ શકો છો ફૂલ ગરમી લાગે છે. તો બી 2 દિવસ કરતાં ઓછી ગરમી છે. તો ફાઇનલી ખીચડી શાક મૂકી દીધું છે. બહુ વિચાર કર્યો પછી ખીચડી શાક મૂક્યું છે, કેમ કે બહુ ટાઈમ થઈ ગયો, બહુ દિવસથી રાઈસ ખાધા જ નહોતા એટલે આજે ખીચડી અને શાક બનાવ્યું છે. રીંગણ બટાકાનું શાક, ખીચડી. અને હવે કેરી લઈને બેસું છું તો કેરીનું મસ્ત નાના નાના ટુકડા કરીને એમાં મીઠું અને મરચું નાખી દઈશું એટલે થોડું સંભારા જેવું થઈ જશે. જમી લીધું છે આપણે, મસ્ત ખીચડી અને શાક બનાવ્યું તો આજે તમને કીધું એ પ્રમાણે. તો હવે બસ જમીને આંટો મારવા જઈએ. મસ્ત આંટો મારવા નીકળી ગયા છે એટલે મસ્ત આંટો મારીશું. અને કદાચ આજે છે ફ્રાઈડે તો જોઈએ છે આપણે શું કરીએ છીએ આગળ. રાત્રે આજે તો ઊંઘ આવતી નહીં, જોઈએ છે શું કરીએ છીએ. જોઈએ છે મૂવી જોઈએ છે કે બહાર ફરીએ છીએ. 3 જણ મસ્ત ફાઇનલી મળી ગયા છે. ભાભી જઈ ગયા છે બોમ્બે. તો કેવું રહ્યું તમને બોમ્બે? મજા આવી ગઈ? બહુ મજા આવી. કપડાં ખરીદવા ભાભીનું કેવું એવું છે કે આપણે તૈયાર જ જવું જોઈએ, કેમ કે ત્યાં બહુ જોરદાર કપડાં મળે. કેમ કે અમે હવે અત્યારે અંધારું છે એટલે થોડુંક અમારા મોઢા દેખાતા નહીં. અને અમારી 3 જણની ટુકડી છે, હવે 3 જણ આવી રીતે જ ફરતા આવી જઈએ. અને મસ્ત આજે નાઈટ આવી ગયા છે અહીંયા મસ્ત હનુમાન દાદાના મંદિરે બેસવા માટે. હવે થોડી વાર બેસીએ છીએ અને બેસીને પછી અમે મસ્ત જોઈશું આગળ શું કરીએ છીએ. તો બ્લોગમાં બન્યા રહે છે દોસ્તો. આ લોકોને હવે અહીંયા આવી ગયા છે, પછી એ લોકોને અહીંયા હવે પાણીની તરસ લાગી છે તો લોકો પાણી પીવા માટે ગયા છે. થોડી વાર બેસીએ છીએ, જોઈએ પછી. મસ્ત બેસીને બહાર પાછા નીકળી ગયા છે. અમારી કોફી પી લીધી છે, હવે કોફી પી લીધી, બધું પતાવી દીધું ને પાછા આંટો મારવા નીકળી ગયા. સવાર પડી ગઈ અમારી ઓક્સિજન લેવા માટે. હા આ ભાઈ છો મારે ખૂબ જ ક્રાંતિ ગયો છે પણ અમારા સિવાય એ માણસ તો ઉત્તર. ફાઇનલી અમે ઘરે આવી ગયા છે અને હવે મસ્ત બસ થોડી વાર હવે ઓલમોસ્ટ રાત્રે થોડોક આરામ કર્યો હતો, ઘરે જ આવી ગયા હતા. પણ હવે થોડી વાર બસ આરામ કરીને થોડું ઉઠીને મસ્ત પછી નાહીશું, ધોઈશું અને પછી પૂજા કરીશું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. મારો જો વ્લોગ તમને ગમતો હોય, પસંદ આવતો હોય તો પ્લીઝ ગાઈસ કમેન્ટ કરો, શેર કરો, લાઈક કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ સો મચ મારો વ્લોગ જોવા માટે બધાને. અને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ નેક્સ્ટ વ્લોગ.